નામો હંતાણમ. નામો સિદ્ધાણમ. નામો આયરિયાણમ. નામો ઉવાજાયાણમ. નામો લોયે સવ સાહોણમ. એસો પંચે નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ. પડમં હવઈ મંગલમ. સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરીલુઈ પત્તો ગઈ મણુત્તરમ. પત્તો ગઈ મણુત્તરમ. પાંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને પરમ ઉપકારી આપણા ગુરુ ભગવંતો તથા પૂજ્ય મહાસતીજી સાહેબને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ભૂલોની જ્યારે કબૂલાતી થઈ જશે. ભૂલોની જ્યારે કબૂલાતી થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે. ભૂલોની જ્યારે કબૂલાત થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે. જીવનમાં સદગુરુની જરૂરિયાત લાગશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે. મનનું કહ્યું કરીને જીવ્યો છું આજીવન. મનનું કહ્યું કરીને જીવ્યો છું આજીવન. તારા વચનની જ્યારે કબૂલાત થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે. ભૂલોની જ્યારે કબૂલાત
શરૂઆત થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે પહેલા હતી મને ક્યાં પ્રભુ આટલી સમજ પહેલા હતી મને ક્યાં પ્રભુ આટલી સમજ અજ્ઞાનતાની ખુલ્લી રજૂઆત થઈ જશે અજ્ઞાનતાની ખુલ્લી રજૂઆત થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે ભૂલોની જ્યારે કબૂલાત થઈ જશે ભૂલોની જ્યારે કબૂલાત થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે જીવનમાં સદગુરુની જરૂરિયાત લાગશે જીવનમાં સદગુરુની જરૂરિયાત લાગશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ સર્વેને ભાવપૂર્વક જય જિનેન્દ્ર આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો 8મો દિવસ સંવત્સરી મહાપર્વ પર્યુષણ એ તો હજી પર્વ છે પરંતુ સંવત્સરી મહાપર્વ છે 7 દિવસ હતા આપણા ક્ષેત્ર વિશુદ્ધિના અને 8મો દિવસ છે ક્ષમાપનાનો 7 દિવસ સુધી આપણે જીનવાણીને સાંભળી એને સમજ્યા આપણે આપણા દોષોને જોયા આપણે આપણી ભૂલોને જોઈ હવે એ ભૂલોને આપણે આજના દિવસે છોડી દેવાની છે આપણને આપણા પાપ જે ધ્યાનમાં આવ્યા છે એની આપણે કબૂલાત કરીને આજે એ પાપને આપણે વસાવી લેવાના છે જે દુષ્કૃત્ય આપણાથી થયા છે એનું મિચ્છામિ દુક્કડમ આજે આપણે કહેવાનું છે 7 દિવસ હતા ક્ષેત્ર વિશુદ્ધિના આપણે આત્માને સોફ્ટ કર્યો 7 દિવસ આપણું હૃદય કૂણું પડ્યું આપણી દ્રષ્ટિ હવે આપણા દોષને જોવા લાગી આપણને આપણી ભૂલ ખ્યાલમાં આવી આપણો આત્મા સરળ બન્યો અને સરળ બનેલો આત્મા જ્યારે ક્ષમાનું આદાન પ્રદાન કરે છે ક્ષમાની આપ-લે કરે છે ત્યારે એ ક્ષમા 100% સાચી હોય છે ભાદરવા સુદ પાંચમ જૈનોનો મહાપર્વ સંવત્સરી મહાપર્વ મિત્રને અને દુશ્મનને તમે એક માનો કોઈને તમારે દુશ્મન માનવાના નથી ભાદરવા સુદ પાંચમે પ્રતિક્રમણ કમ્પલસરી બતાવ્યું આચાર્ય ભગવંતોએ જો આ પ્રતિક્રમણ ન કરે તો જીવ સમકિતને છોડીને મિથ્યાત્વમાં જાય છે અનંતાનુબંધીના કસાયની અંદર એ જતો રહે છે એ જાય નહીં એને રોકવા માટે
સંવત્સરી મહાપર્વનું પ્રતિક્રમણ આચાર્ય ભગવંતોએ કમ્પલસરી બતાવ્યું છે. ભાદરવા સુદ પાંચમ જૈનોનું મહાપર્વ, સંવત્સરી મહાપર્વ. કોઈ વેરઝેર રાખશો નહીં, આત્માનું બગડી જશે. આત્માની આપણે પ્રગતિ જોવાની છે, આત્માની આપણે સદગતિ જોવાની છે, અને આત્માની આપણે પરમ ગતિ જોવાની છે. પ્રગતિ, સદગતિ અને પરમ ગતિ એ આપણું લક્ષ્ય છે. આપણે સાધક આત્મા છીએ, આપણે શ્રાવક છીએ, આપણે સંત અને સતીજીના ઉપાસક છીએ. પર્યુષણ મહાપર્વ 8 દિવસ 28 ધર. શાસ્ત્રની અંદર કીધું છે કે 8 દિવસ જે બરાબર આરાધના કરે છે એ આત્મા 8 દિવસ પહેલા કાળા અડદ જેવો હોય છે. એટલે કે જોજો, કાળા અડદ એ પોતે બ્લેક હોય છે. 8 દિવસ પહેલા એ કાળા અડદ જેવો હોય છે, અને 8 દિવસની સાધના આરાધના કરે, બધા કર્તવ્યોનું પાલન કરે, તો એ 8 દિવસ પછી, ક્ષમાપના પછી એ આત્મા એ સફેદ અડદ જેવો થઈ જાય છે. એના ઉપરથી જે બ્લેક ફોતરું હતું, જે કાળું કવર હતું, બ્લેક કવર હતું, એ નીકળી જાય છે, અને પછી એ અડદ એકદમ વ્હાઈટ થઈ જાય છે. 8 દિવસની આરાધના પછી આત્મા હવે સફેદ થઈ જાય છે. આપણે આપણા આત્માને પણ સફેદ બનાવવાનો છે. એને આપણે ચોખ્ખો કર્યો. કુટેવ, દુર્ગુણ, સ્વાર્થ, ઈર્ષા, મોહ માયાથી આપણે આપણા આત્માને ક્લીન કરવાનો છે. આજનો દિવસ અંતિમ દિવસ છે. અંતિમ દિવસનું કર્તવ્ય બતાવ્યું ક્ષમાપના. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. નંબર 1 અતિચાર, નંબર 2 ક્ષમાપના, નંબર 3 પ્રતિક્રમણ, અને નંબર 4 છે વેરઝેરની બાદબાકી. પર્યુષણ મહાપર્વનો પ્રાણ ક્ષમાપના. આજે આપણા પ્રવચનનો વિષય છે પર્યુષણ મહાપર્વનો પ્રાણ એ ક્ષમાપના છે. જો ક્ષમાપના ન કરીએ, ક્ષમા આપીએ નહીં, તો આપણી આરાધના અધૂરી ગણાય. લોસ એ પોતે આત્માને જ થાય છે. આપણે આપણા આત્માને કોઈ લોસ થાય એવું આપણે કરવું નથી. આપણા આત્માને આજે કે ભવિષ્યની અંદર પણ નુકસાન થાય એવું આપણે કંઈ કરવું નથી. પરમાત્માએ જે રીતે આપણને ચાલવાનું કીધું છે એ રીતે ચાલીને પણ આપણે આપણા આત્માને બેનિફિટ થાય, લાભ થાય, એવો જ પ્રયત્ન આપણે કરવાનો છે, અને બીજાને એની અંદર આપણે જોડવાના છે. પરમેનન્ટ સુખ અને શાંતિ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. તો પર્યુષણ પર્વની ઉજવણી આપણે કરી ગણાશે. હું શાંતિમાં રહું અને દરેક જીવને હું શાંતિ આપું. હું હેપી રહું અને દરેક જીવને હું હેપી કરું. આવા સુંદર સંકલ્પ આપણે કરવાના છે. પર્યુષણ મહાપર્વની ઉજવણી. આજના આપણા પ્રવચનનો વિષય છે પર્યુષણ પર્વનો પ્રાણ ક્ષમાપના. 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કરવાનો છે. નંબર 1 અતિચાર. આપણા શ્રાવક જીવનમાં 99 અતિચાર બતાવવામાં આવ્યા છે. શ્રાવકના 12 વ્રત. પ્રથમ 5 વ્રત છે અણુવ્રત, 3 વ્રત ગુણ વ્રત, અને 4 વ્રત છે શિક્ષા વ્રત. હે ભગવાન, આજે મારે ભૂલોની કબૂલાત કરી લેવી છે. આજે જે કંઈ મારી ભૂલ થઈ હોય
એની મારે તમારી પાસે રજૂઆત કરી દેવી છે. આજે આપણે પાપનો ઇકરાર કરવાનો છે. આજે આપણે પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. શ્રાવક જીવનના 99 અતિચાર. 12 વ્રત. પહેલા વ્રતમાં હે ભગવાન, મારાથી કોઈ જીવ હિંસા થઈ હોય તો એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. બીજું વ્રત, જુઠ્ઠું બોલાયું હોય તો એનું પણ મિચ્છામી દુક્કડમ માગું છું. ત્રીજું વ્રત, જાણતા અજાણતા ચોરી થઈ હોય તો એનું પણ હું મિચ્છામી દુક્કડમ માગું છું. આપણે ભૂલોની કબૂલાત કરી લેવાની છે. ચોથું વ્રત શ્રાવકનું, જાણતા અજાણતા અબ્રહ્મના ભાવો થયા હોય, મોજ શોખના ભાવ થયા હોય, ઇન્દ્રિયોની અંદર રમણતા થઈ હોય, આત્માને ભૂલાયો હોય તો હું માફી માંગુ છું. પાંચમા વ્રતમાં મેં પરિગ્રહ વધારે ભેગો કર્યો હોય, પરિગ્રહની અંદર આસક્તિ રાખી હોય તો એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. છઠ્ઠા વ્રતમાં હે પરમાત્મા, મેં દિશાઓનું ઓળંગી હોય, દિશાઓને ક્રોસ કરીને મેં દિશાનું પરિમાણ ઓળંગ્યું હોય, અલગ અલગ દિશાઓમાં જઈને આરંભ સમારંભ કર્યો હોય તો એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. શ્રાવકનું સાતમું વ્રત, ઉપભોગ પરિભોગ વિહીમ. વાપરવાની વસ્તુઓની જે મેં મર્યાદા કરી હોય એ મર્યાદા મેં ક્રોસ કરી હોય, તોડી હોય તો હે ભગવાન, એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. 5 ભોજનના અતિચાર અને 15 કર્માદાનના અતિચાર એ સંબંધી કોઈ ભૂલ થઈ હોય તો હું મિચ્છામી દુક્કડમ માગું છું. 15 પ્રકારના કર્માદાન એટલે કે બિઝનેસ, વેપાર, વેપાર સંબંધી મેં આરંભ સમારંભ કર્યા હોય તો હે ભગવાન, એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. 8મું વ્રત શ્રાવકનું, બિનજરૂરી પાપનો ત્યાગ. મેં બિનજરૂરી અનર્થકારી જરૂરિયાત વગરના જે કોઈ પાપ કર્યા હોય એનું હું આજના દિવસે મિચ્છામી દુક્કડમ માગું છું. ભૂલોની આપણે કબૂલાત કરવાની છે. આપણા પાપનો આપણે ઇકરાર કરવાનો છે. આ અંતિમ કર્તવ્ય છે. ક્ષમાપના, પ્રતિક્રમણ, આજના દિવસનું આ અંતિમ કર્તવ્ય પણ આપણે ખૂબ ભાવપૂર્વક જાગૃતિ સાથે આપણે એને નિભાવવાનું છે. 9મું શ્રાવકનું વ્રત છે સામાયિક વ્રત. સામાયિક મેં બરાબર ન કરી હોય, આખા વર્ષ દરમિયાન સામાયિક જેમ તેમ કરી હોય, સામાયિકની અંદર મન વચન કાયાના યોગ અશુભ પ્રવર્તાવ્યા હોય તો હે ભગવાન, એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. શ્રાવકનું 10મું વ્રત, 14 નિયમની ધારણા કરવી. મેં 14 નિયમની ધારણા ન કરી હોય તો એ ધારણાને, એ મર્યાદાને મેં ક્રોસ કરી હોય, તોડી હોય તો હે ભગવાન, એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. શ્રાવકનું 11મું પૌષદ વ્રત, મેં આખા વર્ષ દરમિયાન પૌષદ ન કર્યો હોય, કદાચ કર્યો હોય તો જેમ તેમ કર્યો હોય, બરાબર પ્રમાર્જન ન કર્યું હોય તો હે ભગવાન, એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. અતિચારનું મિચ્છામી દુક્કડમ માગવાનું છે. શ્રાવકનું 12મું વ્રત છે વહોરાવાનું. સંત સતીજીને ભાવપૂર્વક મેં નિર્દોષ ગોચરી પાણી વહોરાવ્યા ન હોય, કદાચ સચેત વસ્તુ વહોરાવી દીધી હોય, વહોરાવ્યા પછી અહંકાર કર્યો હોય, હું સૂચતા હોવા છતાં બીજાને વહોરાવવાનું કહ્યું હોય તો હે ભગવાન, એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. શ્રાવકના કુલ 99 અતિચાર છે. જ્ઞાનના 14, આઘું પાછું ભણાયું હોય, વિપરીત બોલાયું હોય, જ્ઞાન કે જ્ઞાનીની અસાધના થઈ હોય તો એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. શ્રદ્ધાના 5 અતિચાર,
જૈન ધર્મમાં મેં શંકા કરી હોય, બીજા મતની મેં પ્રશંસા કરી હોય, બીજા મતની ઈચ્છા કરી હોય, શંકા કરીને શ્રદ્ધામાં કોઈ પણ દોષ લગાડ્યો હોય તો એનું હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. જ્ઞાનના 14, દર્શનના 5, ચારિત્રના 75 અને તપના 5. એ 5 એમ મળીને કુલ 99 અતિચારમાંથી કોઈ પણ અતિચાર મેં સેવ્યો હોય, સેવરાવ્યો હોય કે સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય તો હે ભગવાન આપની સાક્ષીએ એનો હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. 99 અતિચારનું આપણે મિચ્છામી દુક્કડમ માંગવાનું છે. 99 અતિચાર શ્રાવકના, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. જો આપણે અતિચારનું મિચ્છામી દુક્કડમ ન દઈએ તો આપણે પછી અનાચારમાં જતા રહીએ, પછી આપણું વ્રત પૂરેપૂરું તૂટી જાય છે. અતિચાર એટલે શું? અતિચાર એટલે દોષ લાગવો અને અનાચાર એટલે આખું વ્રત તૂટી જવું. દોષને આપણે વશ કરી શકીએ છીએ, વ્રત તૂટી જાય તો એને ફરી અંગીકાર કરવું પડે છે. અતિચારનું આજના દિવસે આપણે મિચ્છામી દુક્કડમ કહેવાનું છે. આ હતો પોઈન્ટ નંબર 1, અતિચારનું મિચ્છામી દુક્કડમ. પોઈન્ટ નંબર 2, ક્ષમાપના. ક્ષમા આપો, ક્ષમા રાખો અને ક્ષમા માંગો. એ પોઈન્ટ પણ આપણે બરાબર જોવાનો છે. આપણે ક્ષમા રાખવાની છે. કોઈ કદાચ આપણને કડવા શબ્દ કહે, આપણે ક્ષમા રાખવાની છે. કોઈ કદાચ આપણને કહે કે તમને ખબર નથી પડતી, તમારે આવું ન કરાય, તમે વારંવાર ભૂલ કરો છો. કોઈ કદાચ આપણને ખખડાવે, પરંતુ આપણે ક્ષમા રાખવાની છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ તો મોક્ષનો દરવાજો છે. ક્ષમા એ વીરનું આભૂષણ છે. જે ક્ષમા રાખતા શીખી જાય છે એ પોતે ફાવી જાય છે, એ પોતે આગળ વધી જાય છે. કોઈ કદાચ કડવા શબ્દ કહે, તમે ક્ષમા રાખો. ભૂલ હોય તો એમને ઉપકારી સમજો કે એ મારા ઉપકારી છે, મને ભૂલ બતાવે છે. આપણે તૂટવાનું નથી, આપણે ગુસ્સે થવાનું નથી. ગુસ્સે થઈએ એ તો આપણી વીકનેસ છે. કોઈ કદાચ ગરમ થાય, આપણે ક્ષમા રાખવાની છે. ક્ષમા રાખો. ક્ષમા આપો. કોઈ કદાચ આપણી પાસે ક્ષમા માંગે તો આપણે એને આપવાની છે. બીજી મનુષ્યએ એ સમજવાની જરૂર છે કે કોઈ કદાચ બહુ મોટી મિસ્ટેક કરે, પરંતુ આપણે એને ક્ષમા આપી દેવી જોઈએ. કોઈની ભૂલ થઈ ગઈ તો આપણે એના ઉપર બહુ ગુસ્સે નહીં થવાનું, આપણે એને માફ કરી દેવાનું. ક્ષમા રાખતા પણ શીખીએ અને ક્ષમા આપતા પણ શીખીએ. કોઈ કદાચ આપણી અગેન્સ્ટમાં ગયા, આપણે એને ક્ષમા આપી દેવાની છે. કોઈએ કદાચ આપણું કીધું ન કર્યું, આપણે એને ક્ષમા આપી દેવાની છે. ક્ષમા રાખતા તો શીખવાનું છે, પરંતુ ક્ષમા આપતા પણ શીખવાનું છે. ક્ષમા એ તો મોક્ષનો ભવ્ય દરવાજો છે. જે ક્ષમા આપતા શીખી ગયા એ મોક્ષના ગેટ સુધી પહોંચી ગયા છે, એવું સમજવાનું છે. ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માંગો. ત્રીજો પોઈન્ટ છે ક્ષમાને માંગો. કદાચ તમારી કોઈ બહુ ભૂલ થઈ ગઈ તો તમે તરત ક્ષમા માંગી લો કે મારાથી આ ભૂલ થઈ ગઈ. એ વખતે આપણે આર્ગ્યુમેન્ટ કરવાના નથી, એ વખતે આપણે ભૂલનો બચાવ કરવાનો નથી. આપણે તરત જ સોરી કહેવાનું છે, તરત મિચ્છામી દુક્કડમ કહેવાનું છે. એ વખતે આપણને વચ્ચે ઈગો ન આવવો જોઈએ કે ના ના હું મોટો છું,
એ માણસ નાનો છે, હું શા માટે એની માફી માંગુ? ના, ભગવાન આવું કરવાની ના પાડે છે. નાના માણસ પાસે પણ તમે ક્ષમા માંગો. જો કદાચ તમે એનું દિલ તોડ્યું હોય, જો કદાચ તમે એને વગર કારણે ખખડાવ્યો હોય, કઈ તમારી ભૂલ થઈ ગઈ હોય, તો નાના માણસ પાસે પણ તમે ક્ષમા માંગો. ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માંગો. સંવત્સરી મહાપર્વ આપણને આવું સુંદર સરસ શીખવાડે છે. મનુષ્યએ આ પ્રેક્ટિસ પાડવાની જરૂર છે. જો વિશ્વ સમસ્ત આવી રીતે ક્ષમાના મહત્વને સમજે તો આખા વિશ્વની અંદર ચોક્કસ શાંતિ આવી જાય. ક્ષમા રાખવામાં સહન શક્તિ જોઈએ, ક્ષમા આપવામાં ઉદારતા જોઈએ અને ક્ષમા માંગવામાં નમ્રતા જોઈએ. આ બધા ગુણોને આપણે આત્મસાત કરવાના છે. આપણે હવે ગુણવાન બનવાનું છે. આપણે આપણા ગુણોનો પ્રોગ્રેસ કરવાનો છે. આપણે આપણા ગુણોનો ગ્રોથ કરવાનો છે. પર્યુષણ મહાપર્વ આપણને એ શીખવાડે છે કે આ બધું તમે શીખો. દોષોને તો બહુ વધાર્યા, સ્વાર્થને બહુ વધાર્યો, ધન સંપત્તિ એ બધું ખૂબ વધાર્યું, અજ્ઞાન પણ ખૂબ વધાર્યું, પરંતુ હવે તમે ગુણોને વધારો. ગુણો એ આપણા આત્માની સંપત્તિ છે. ફાઇન ફાઇન ગુણો એ આપણા આત્માનું ઐશ્વર્ય છે. આવું સુંદર આપણને પર્યુષણ મહાપર્વ શીખવાડે છે. ક્ષમાપના, ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માંગો. જુઓ, પરદેશી રાજા ક્ષમા રાખે છે. સુરીકંતા રાણીને એમ થઈ ગયું કે હવે પરદેશી રાજા ધાર્મિક થઈ ગયા છે, મારા કામના રહ્યા નથી, હવે સ્વાર્થ પૂરો થઈ ગયો. એટલે સુરીકંતા રાણી પોતે પરદેશી રાજાને ઝેર આપી દે છે. છઠના પારણાની અંદર રાયપસણી સૂત્રની અંદર આ આખી સ્ટોરી આવે છે. પારણાની અંદર રાણીએ ઝેર આપી દીધું. જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય છે પછી મનુષ્ય મિત્રતા રાખતા નથી. આ સુરીકંતા રાણી પણ એવા જ હોય છે. હવે એમનો સ્વાર્થ પૂરો થઈ ગયો. હવે એમને એમ થયું કે પરદેશી રાજા મારા જીવનમાં ન જોઈએ. છઠના પારણાની અંદર ઝેર આપી દે છે. પરદેશી રાજાએ પારણું કર્યું, ખ્યાલ આવી ગયો કે શરીરની અંદર ઝેર ગયું છે, પોઈઝન ગયું છે. એ પોતે શાંતિ રાખે છે, એ પોતે ક્ષમા રાખે છે. જુઓ, ધર્મ સમજ્યા હોય છે. એ પોતે ગરમ થતા નથી, એ પોતે ક્રોધ કરતા નથી. એંગર, ક્રોધ, આપણા ત્યાં એમ કીધું કે ક્રોધ કરવાથી આપણે કરેલું તપ બધું બળી જાય છે. ક્રોધ એ આપણા ગુણોને ડિસ્ટ્રોય કરે છે. ક્રોધ ન કરો, એની જગ્યાએ તમે ક્ષમા રાખો. પરદેશી રાજા પોતે ક્ષમા રાખે છે. એમને સુરીકંતાની ભૂલ, એમને સુરીકંતાનું કરેલું કૃત્ય ખ્યાલમાં આવી ગયું. ક્ષત્રિય બચ્ચો હોય છે, ગરમ થઈ શકત, રાણીને શિક્ષા કરી શકત, પરંતુ એમણે ક્ષમા રાખી. એમને ખ્યાલ આવી ગયો કે અંગ અંગની અંદર ઝેર, પોઈઝન હવે વ્યાપી ગયું છે. હવે મારી પાસે થોડુંક જ આયુષ્ય છે, મિનિટોનું જ આયુષ્ય છે. તરત પોતે ક્ષમા રાખીને ફરીથી 4 શરણા અંગીકાર કરી લે છે. ભગવાન મહાવીર સ્વામી જે દિશામાં હોય છે એ દિશાની અંદર પોતે નમોથુણમ ગણે છે. આજીવન સંથારો લે છે, સર્વ જીવોને ખમાવે છે. આલોવી પડીકમે નિંદનની નિશલ્ય થઈને પરદેશી રાજા કાર ધર્મ પામે છે અને પછી સૂર્યાભ દેવ બને છે. પોતે પરદેશી રાજા એકાવતારી થઈ ગયા. એક ભવ કરીને હવે મોક્ષે જશે. જુઓ, એમણે ક્ષમા રાખી, ઉપસર્ગને જીત્યો, ગુસ્સે ન થયા, સુરીકંતા રાણીને ક્ષમા આપી દીધી
કે એનું ભવિષ્ય એની સાથે, મારે તો મારા ભવિષ્યને બચાવી લેવાનું છે. સેવ ફ્યુચર, તમે તમારા ફ્યુચરને બચાવો. વર્તમાન કાળનો રાઈટ યુઝ કરો અને પાસ્ટ ટાઈમમાંથી તમે મેસેજ લો. આવું સુંદર આપણને પર્યુષણ મહાપર્વ શીખવાડે છે. ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માંગો. ભગવાન મહાવીર સ્વામી ક્ષમા રાખે છે. સંગમ દેવ એક જ રાત્રિના 20 ઉપસર્ગ આપે છે, છતાં ભગવાન મહાવીર સ્વામી એ બાજુ દ્રષ્ટિ પણ કરતા નથી. પોતાના ગોલની અંદર પોતે સ્ટ્રોંગ રહે છે, પોતાના મિશનની અંદર પોતે સ્ટ્રોંગ રહે છે. ભગવાન મહાવીર સ્વામી સંગમ દેવના ઉપસર્ગોની વચ્ચે પણ પોતે ક્ષમા રાખે છે. ઈસુ ખ્રિસ્ત, એમને માણસોએ વધસ્તંભ ઉપર ચડાવી દીધા. એ પોતે ક્ષમા રાખે છે અને ક્ષમા આપે છે. એ પોતે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, આ બધા મનુષ્યને તું માફ કરી દેજે. એ લોકો શું કરી રહ્યા છે એનું એમને ખબર નથી. જુઓ, ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચડાવ્યા છતાં પોતે ક્ષમા રાખે છે અને આવું કૃત્ય કરનાર મનુષ્યોને એ પોતે ક્ષમા આપે છે. ક્ષમા મોક્ષનો ભવ્ય દરવાજો છે. મોક્ષે જવું છે, તમારે શાશ્વત સુખ જોઈએ છીએ, તો તમે તમારા જીવનની અંદર ક્ષમા રાખતા, આપતા અને માગતા શીખી જાઓ. પર્યુષણ મહાપર્વ આપણને આવું સુંદર શીખવાડે છે. 84 લાખ જીવાયોનીના જીવને આપણે ખમાવવાના છે. ભૂતકાળમાં આપણા આત્માએ જાણતા અજાણતા પાપ કર્યા છે, એનું પણ મિચ્છામી દુક્કડમ કહેવાનું છે. 18 પ્રકારના પાપો, પાપનો પણ આપણે એકરાર કરવાનો છે. પુણ્યના કામ આપણી લાઈફમાં ઓછા થયા છે અને પાપના કામ આપણી લાઈફની અંદર વધારે થયા છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય એટલે કે ચાડી ચુગલી, પર પરિવાદ એટલે કે નિંદા, બેક બાઇટિંગ, રઈ અરઈ, ખોટું ગમવું અને સાચું ન ગમવું, એ રતિ અરતિ પાપ છે. પૈશુન્ય, પર પરિવાદ, રઈ અરઈ, માયા મોસો એટલે કે કપટ સાથે જૂઠ કર્યું હોય. અને 18મું છેલ્લું પાપ છે મિથ્યાત્વ, એટલે કે ખોટાને સાચું માન્યું હોય અને સાચાને ખોટું માન્યું હોય. રાઈટ ને રોંગ અને રોંગ ને રાઈટ માન્યું હોય. આ છે 18 નંબરનું પાપ, મિથ્યાત્વ. આ 18 પ્રકારના પાપસ્થાનક આપણા આત્માએ સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય, તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામી દુક્કડમ. વોસીરામી, વોસીરામી, વોસીરામી. આ બધા પાપોને હું વોસરાવું છું, વોસરાવું છું, વોસરાવું છું. એક એ પણ વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો છે. અગેન હવે એના એ પાપ આપણે કરવાના નથી. હવે આપણે ક્લીન થયા, હવે આપણે શુદ્ધ થયા. હવે આપણે પાપથી દૂર રહેવાનું છે અને પુણ્યથી નજીક રહેવાનું છે. પર્યુષણ મહાપર્વના આવા સુંદર મેસેજને આપણે આખી લાઈફ ટાઈમ આપણા જીવનની અંદર જડબે સલાક બેસાડી દઈએ. પરમાત્માના આવા ક્ષમાના પાવન સંદેશને આપણે આપણા જીવનની અંદર ઝીલવાનો છે. ક્ષમાપના 18 પ્રકારના પાપસ્થાનક હે ભગવાન મેં સેવ્યા હોય તો એનું હું મિચ્છામી દુક્કડમ માગું છું. બીજું છે પ્રતિક્રમણ. પોઈન્ટ નંબર 1 છે અતિચાર. બીજા નંબરનો પોઈન્ટ છે ક્ષમાપના. ત્રીજા નંબરનો પોઈન્ટ છે પ્રતિક્રમણ.
બીજા નંબરનો પોઈન્ટ ક્ષમાપના. જો તમે ક્ષમાપના કોઈને આપશો નહીં તો એવું પણ બને કે એ જીવ સાથે તમારે વેરની ગાંઠ બંધાઈ જાય, માટે તમે ક્ષમાપના પણ આપો. 84 લાખ જીવાયુના જીવને આપણે ક્ષમાપના આપવાની છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે કોઈ પણ જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હે ભગવાન એનું હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. આપણા ત્યાં 84 લાખ જીવાયોની બતાવી. જીવાયોની જીવાયોની એટલે શું? આપણને એ પ્રશ્ન થાય. જીવાયોની એટલે જીવોને ઉત્પન્ન થવાના પ્લેસીસ. જીવાયોની એટલે જીવોને ઉત્પન્ન થવાના પ્લેસીસ, જ્યાં આગળ જીવોનો બોર્ન થાય છે. એવા પ્લેસીસ કેટલા છે? તો કે એવા પ્લેસીસ 84 લાખ છે. એ 84 લાખ જીવાયુના જીવને મેં છેદ્યા હોય, ભેદ્યા હોય તો હે ભગવાન એનો હું મિચ્છામી દુક્કડમ આપની સાક્ષીએ માગું છું. બીજી વાર હું જીવ દયામાં ચોક્કસ ધ્યાન રાખીશ. કોઈ જીવ મારાથી ન મરે એવી હું જાગૃતિ રાખીશ. 84 લાખ જીવાયોની, 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવુકાય, 7 લાખ વાયુકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌરેન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્ય, 4 લાખ દેવતા, 14 લાખ મનુષ્ય, 4 લાખ દેવતા, એમ 84 લાખ જીવાયો અને 4 લાખ મનુષ્ય, 14 લાખ મનુષ્ય. એ 84 લાખ જીવાયોનીના જીવને હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ જીવને છેદ્યા હોય, ભેદ્યા હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ હું માફી માંગુ છું, હું મિચ્છામિ દુક્કડમ કહું છું. 84 લાખ જીવાયોનીના જીવને પણ આપણે ખમાવવાના છે. 20 વિહરમાન તીર્થંકરો ભગવંતની પણ આપણે ક્ષમા માગવાની છે. એમની પાસે પણ આપણે ક્ષમાપના માગવાની છે. જગન્ય 2 કરોડ કેવડી, ઉત્કૃષ્ટ 9 કરોડ કેવડી ભગવાન પાસે પણ આપણે ક્ષમા માગવાની છે. અનંત સિદ્ધ પરમાત્મા અને વર્તમાન કાળમાં થઈ ગયેલી આ 24 પાસે પણ આપણે ક્ષમાપના માગવાની છે. આચાર્ય ઉપાધ્યાય ગણધર ભગવંતો પાસે પણ આપણે ક્ષમા માગવાની છે. જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વીજી, ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વીજી પાસે આપણે ક્ષમાપના માગવાની છે. અઢી દ્વીપની અંદર સંખ્યાતા અને અઢી દ્વીપની બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાઓ પાસે પણ આપણે ક્ષમા માગવાની છે. 84 લાખ જીવાયોનીના જીવ પાસે પણ આપણે ક્ષમા માગવાની છે. ખામે મી સવ્વે જીવા સવ્વે જીવાવી ખમંતુ મે. હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો પણ મને ખમાવો. જે ખમાવે છે તે પોતે કર્મને ખપાવે છે. કોઈની સાથે મારે વેર નથી, કોઈની સાથે મારે ઝેર નથી. મારી અજ્ઞાનતાના કારણે મેં જે કોઈ પાપ દોષ કર્યો હોય એનું હે ભગવાન હું મિચ્છામી દુક્કડમ માંગુ છું અને આજથી મારા નવા જીવનનો હું સંકલ્પ કરું છું. આજથી હવે હું ભગવાનની આજ્ઞા પ્રમાણે હું ચાલીશ. આજથી હવે હું સન્માર્ગે ચાલીશ. આજથી હું સન્મતિને કાયમ મારી પાસે રાખીશ. મારો દરેક વ્યવહાર એક સજ્જનને શોભે, એક શ્રાવકને શોભે, એક આદર્શ ગૃહસ્થને શોભે એવો હે ભગવાન હું બનાવીશ. ભૂલોની આજે આપણે કબૂલાત કરી દેવાની છે. પાપોનો આજે આપણે એકરાર કરી દેવાનો છે. ખામેમી સવ્વે જીવા, હે સર્વ જીવો મને તમે ક્ષમા આપો. કોઈની સાથે મારી વેરઝેર નથી. જે ખમાવે છે ભગવાન કહે છે તે કર્મ ખપાવે છે. ગુસ્સો ન કરો, તમે ક્ષમાને રાખો, ક્ષમાને આપો અને ક્ષમાને માગો. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ છે પ્રતિક્રમણ.
કાળની અપેક્ષાએ પ્રતિક્રમણ 5 પ્રકારના બતાવવામાં આવ્યા છે. દિવસનું પ્રતિક્રમણ, રાત્રિનું પ્રતિક્રમણ, પક્ષીનું પ્રતિક્રમણ, ચોમાસી પક્ષીનું પ્રતિક્રમણ અને સંવત્સરીનું પ્રતિક્રમણ. આજનું પ્રતિક્રમણ એ આપણું સંવત્સરીનું પ્રતિક્રમણ છે. ભાદરવા સુદ પાંચમ. આખા વર્ષના પાપની આજે આપણે આલોચના કરવાની છે. આખા વર્ષમાં કરેલા પાપને આજે આપણે વોસરાવી દેવાના છે. આપણે આપણી દરેક ભૂલને ધ્યાનમાં લઈને અગેન ફરી એ ભૂલ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે. આપણે આપણા આત્માને આગમરૂપી અરીસાની અંદર જોવાનો છે. એક દ્રષ્ટિ હવે આપણે આપણા અંદર કરવાની છે. એક દ્રષ્ટિથી આપણે આપણી અંદર આત્માને જોવાનો છે. આપણે આત્મદ્રષ્ટા બનવાનું છે. આજનું પ્રતિક્રમણ છે સંવત્સરીનું પ્રતિક્રમણ. કાળની અપેક્ષાએ આવી રીતે પ્રતિક્રમણના પણ 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે. દિવસનું પ્રતિક્રમણ, રાત્રિનું પ્રતિક્રમણ, પક્ષીનું પ્રતિક્રમણ, ચોમાસી પક્ષીનું પ્રતિક્રમણ જે વર્ષની અંદર 3 વાર આવે છે, અને સંવત્સરી પ્રતિક્રમણ આખા વર્ષની અંદર 1 જ વાર આવે છે. આચાર્યોની આવી સુંદર વ્યવસ્થાને આપણે સેલ્યુટ કરવાનું છે. આજના દિવસે જીવ જો પોતાના સર્વ પાપને ખમાવી દે છે તો એ પોતે અનંતાનુબંધીના કસાઈની અંદર જતો નથી. એના પરિણામ સોફ્ટ રહે છે. એ ધર્મને મિસ કરતો નથી, એ સંકિતને મિસ કરતો નથી. આવા બધા સુંદર કન્સેપ્ટ સાથે આવી સુંદર આરાધનાઓ જ્ઞાની પુરુષોએ આપણા હિત માટે ગોઠવી છે. એને આપણે ફોલો કરીએ. પ્રતિક્રમણ. પ્રશ્ન એ થાય છે કે પ્રતિક્રમણ કોનું કરવાનું? તો પ્રતિક્રમણ 5 વસ્તુઓના આપણે પ્રતિક્રમણ કરવાના છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કસાયનું પ્રતિક્રમણ અને અશુભ યોગનું પ્રતિક્રમણ. 5ના આપણે પ્રતિક્રમણ કરવાના છે. પ્રતિક્રમણનો અર્થ શું? પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું. બેક ટુ પેવેલિયન. આપણે આપણા આત્મામાં પાછા આવી જઈએ. આપણે બોર્ડર ક્રોસ કરીને જે બહાર ગયા એનાથી આપણે પાછા ફરી જઈએ. કોઈને દુઃખ આપ્યું, કોઈક જુઠ્ઠું બોલ્યા, કંઈક ચોરી કરી, કંઈક ખોટું કર્યું, આપણે બોર્ડર ક્રોસ કરી ત્યાંથી પાછા આવવું, રિટર્ન થવું, એનું નામ છે પ્રતિક્રમણ. આજે આપણે ભાવ પ્રતિક્રમણ કરવાનું છે. આજના દિવસે આપણે સુંદર પ્રતિક્રમણ કરવાનું છે. આજના દિવસે આપણે આત્મલક્ષે પ્રતિક્રમણ કરવાનું છે. ખાલી વ્યવહારથી પ્રતિક્રમણ કરવાનું નથી. આજના દિવસે આપણે પસ્તાવા સાથે પ્રતિક્રમણ કરવાનું છે. પશ્ચાતાપ, દુઃખ, ગિલ્ટી થવી જોઈએ. પશ્ચાતાપના 2 આંસુ એ આપણા જીવનને પાવન બનાવી દે છે. આંખ સામે લાવો, શું શું ખોટું થયું છે, મેં કોને કોને અન્યાય કર્યો છે, મેં કોને દુઃખ આપ્યું છે, એનો પહેલા પસ્તાવો કરો, પશ્ચાતાપ કરો અને પોતાના આત્માને સમજાવો કે હવે સેકન્ડ ટાઈમ તારે આ કરવાનું નથી. આજે આપણે ભાવ પ્રતિક્રમણ કરવાનું છે. આજનું પ્રતિક્રમણ સંવત્સરીનું પ્રતિક્રમણ વર્ષમાં 1 જ વાર આવે છે. એ પ્રતિક્રમણ માત્ર વ્યવહાર પ્રતિક્રમણ ન રહે, પરંતુ એ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ બની જાય. એ પ્રતિક્રમણ આપણને 100% ફળ આપે, બેનિફિટ આપે એવું તમે આજે બનાવી દેજો. આવું સુંદર આપણને પરમાત્મા શીખવાડે છે. પ્રતિક્રમણ તમે પાછા આવી જાઓ. તમે ક્રોસ કરીને બહુ આગળ નીકળી ગયા.
હવે તમે વ્રતમાં પાછા આવી જાઓ, હવે તમે મર્યાદાઓમાં, હવે તમે સંયમ જીવનની અંદર પાછા આવી જાઓ. પાછા આવવું એનું નામ છે પ્રતિક્રમણ. આપણે મિથ્યાત્વમાં ગયા, ત્યાંથી પાછા આવીને આપણે સંકિતમાં આવી જવાનું છે. આપણે અવ્રતમાં ગયા, ત્યાંથી પાછા ફરીને આપણે વ્રતની અંદર આવી જવાનું છે. આપણે પ્રમાદમાં ગયા, ત્યાંથી પાછા ફરીને આપણે અપ્રમાદની અંદર આવી જવાનું છે. જો શૈલક રાજર્ષિ પ્રમાદમાં ગયા, ત્યાંથી પાછા ફરીને એ પોતે અપ્રમાદમાં આવી ગયા. એમણે પ્રમાદનું પ્રતિક્રમણ કર્યું. મિથ્યાત્વનું પ્રતિક્રમણ ચંડ કૌશિક સર્પે કર્યું અને 8મું દેવલોક લઈ લીધું. કસાઈનું પ્રતિક્રમણ ચંડ કૌશિક સર્પે કર્યું, કસાઈને છોડી દીધો, અકસાઈના ભાવોની અંદર પાછા આવી ગયા. ભગવાન મહાવીર સ્વામીના બુદ્ધ ઉપદેશને એમણે ઝીલી લીધો અને 8મા દેવલોકની અંદર ચંડ કૌશિક સર્પ પોતે દેવ બની જાય છે. આ છે પશ્ચાતાપનો પ્રભાવ. પશ્ચાતાપ, રિયલ પસ્તાવો કરો, તમે રિયલ પ્રતિક્રમણ કરો. કસાઈનું પ્રતિક્રમણ ચંડ કૌશિક સર્પ કરે છે. અશુભ યોગનું પ્રતિક્રમણ, ત્યાંથી પાછા ફરીને આપણે શુભ યોગમાં આવી જવાનું છે. મન વચન કાયાને અશુભમાં જવા દેવા, એમાંથી પાછા ફરવું અને એને શુભમાં લાવવા, તો એ કહેવાશે અશુભ યોગનું પ્રતિક્રમણ. મન વચન કાયાને આપણે અશુભમાં જવા દેવાના નથી. મન વચન અને કાયા આ જે 3 ઉત્તમ અંગ છે તેને આપણે પાપથી બગાડવાના નથી. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અશુભ યોગનું પ્રતિક્રમણ કર્યું. એ પોતે અશુભ યોગમાં ગયા ખરા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એમને ખ્યાલ આવી ગયો કે હું અશુભ યોગમાં ગયો, પોતે રિટર્ન આવી ગયા શુભ યોગની અંદર. શુભ યોગની અંદર એ પોતે પાછા આવી ગયા, પ્રતિક્રમણ કર્યું અને એ કરતા કરતા સાથે જ એમને કેવલ જ્ઞાન કેવલ દર્શનની પ્રસન્નચંદ્ર રાજર્ષિને પ્રાપ્તિ થાય છે. જુઓ, આ છે પ્રતિક્રમણનો પ્રભાવ. પ્રતિક્રમણને કોઈ નાનું અનુષ્ઠાન તમે ન સમજો, એ બહુ મોટું અનુષ્ઠાન છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પાવન થાય છે. પસ્તાવાનું ઝરણું એ તો સ્વર્ગમાંથી આવ્યું છે. પસ્તાવો એ તો ગંગાના નીર જેવું નિર્મળ વસ્તુ છે. એની અંદર ડૂબકી લગાવીને, પસ્તાવાની અંદર ડૂબકી લગાવીને આપણે આપણા આત્માને પવિત્ર કરવાનો છે. ભૂલોનો પસ્તાવો અને બીજી વાર હવે એ ભૂલ ન થાય એની જાગૃતિ આ પર્યુષણ મહાપર્વની અંદર આપણે લાવવાની છે. પર્યુષણ પર્વનો પેગામ, પર્યુષણ મહાપર્વના સંદેશને આપણે ઝીલવાનો છે. આવા સુંદર પર્યુષણ મહાપર્વના કર્તવ્યને આપણે આપણા જીવનની અંદર બરાબર જડબેસલાક બેસી રહેવાના છે. પ્રતિક્રમણ, 3જા નંબરનો આપણો પોઈન્ટ હતો પ્રતિક્રમણ. પસ્તાવો કર્યો ચંદનબાળાએ, પસ્તાવો કર્યો મૃગાવતીએ. ચંદનબાળાએ મૃગાવતીને ઠપકો આપ્યો. મૃગાવતીજી પસ્તાવો કરે છે. એ પસ્તાવામાં મૃગાવતીજીને કેવળ જ્ઞાન થઈ ગયું. પછી ચંદનબાળાને ખ્યાલ આવ્યો કે મેં મૃગાવતી કેવલીને ખોટો ઠપકો આપ્યો, મેં કેવલીની અસાધના કરી. ચંદનબાળા પસ્તાવો કરે છે. જુઓ, ચંદનબાળા ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્યા, 36,000 સાધ્વીજીઓના વડેરા એવા ચંદનબાળા પણ પસ્તાવો કરે છે કે મેં મૃગાવતી કેવલીની અસાધના કરી. અને એ પસ્તાવામાં ચંદનબાળાને પણ કેવળ જ્ઞાન થઈ જાય છે. મૃગાવતીએ અને ચંદનબાળાએ પ્રતિક્રમણ કર્યું, આત્માનું કલ્યાણ કર્યું. પ્રતિક્રમણની આપણે પણ સુંદર આરાધના કરવાની છે. કાલથી આપણા જીવનની નવી શરૂઆત થાય છે.
એ નવી શરૂઆત પણ આપણે પુણ્યથી કરવાની છે, પરંતુ હવે જીવનની અંદરથી પાપને આપણે અલવિદા કરી દેવાના છે. રોજ સવાર સાંજ પણ પ્રતિક્રમણ કરવાની પ્રેક્ટિસ આપણે પાડવાની છે. પક્ષીનું પ્રતિક્રમણ, ચોમાસી પક્ષીનું પ્રતિક્રમણ ની પણ આપણે જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે સુંદર આરાધના કરવાની છે. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ હતો પ્રતિક્રમણ. ચોથા નંબરનો આપણો પોઈન્ટ છે વેરઝેરની બાદબાકી. આપણે વેરઝેરની બાદબાકી કરી દઈએ. વેર એ પોતે ઝેર જેવું છે. વેર એટલે પોઈઝન, ઝેર. આપણે હવે કોઈની સાથે વેર રાખવું નથી. આપણે કોઈની સાથે દુશ્મનાવટ રાખવી નથી. બધા મારા છે અને બધા સારા છે. મિત્તિ મેં સર્વભૂયેષુ, મારી દરેક જીવો સાથે મૈત્રી છે. વેરઝેરની આપણે બાદબાકી કરી દેવાની છે. બધાને આપણા ભાઈ બહેન માનવાના છે. સંવત્સરી મહાપર્વ, ક્ષમાપના મહાપર્વ આપણને આવું શીખવાડે છે. દરેકનું હિત વિચારો, દરેકને આગળ લાવો, દરેકને સાથે રાખો. ભગવાનની આવી ઉત્તમ આજ્ઞાને તમે માથે ચડાવો. વેર એ વેરઝેર હવે આપણે રાખવાનું નથી. કોઈની સાથે અબોલા રાખવાના નથી. કોઈની સાથે આપણે દ્વેષ રાખવાનો નથી. કોઈના ઉપર આપણે ઈર્ષા રાખવાની નથી. હવે આપણે પવિત્ર બની ગયા. 8 દિવસ સુધી આપણે સુંદર આરાધના કરી. કસાયોના કટુ ફળને આપણે જાણ્યા. કર્મનો વિપાક બહુ કડવો હોય છે, એ બધું આપણે હવે સમજ્યા. હવે પાછી એની એ પાપની પ્રવૃત્તિને આપણે રિપીટ કરવી નથી. બધા સારા છે, બધા મારા છે. વેરઝેરની આપણે બાદબાકી કરીએ. સ્નેહનો આપણે સરવાળો કરીએ. સ્નેહનો સરવાળો. વેરઝેરની બાદબાકી. ભૂલોનો ભાગાકાર અને ગુણોનો ગુણાકાર. બસ આટલું કરીશું તો આપણે પર્યુષણ પર્વની આપણી ઉજવણી સાર્થક ગણાશે. ફરીથી આપણે વેરઝેરની બાદબાકી કરવાની છે. સ્નેહનો ગુણાકાર, સ્નેહનો સરવાળો કરવાનો છે. ગુણોનો આપણે ગુણાકાર કરવાનો છે. અને ભૂલોની આપણે બાદબાકી કરવાની છે. આપણે જો આવું કરીશું તો આપણું જીવન ખરેખર ધન્ય બની જશે. આપણે પરમાત્માને રાહે ચાલ્યા એવું ગણાશે. આપણે પરમાત્માની આજ્ઞાને પાળી. આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કર્યું. એકલું આપણા આત્માનું જ કલ્યાણ કરવાનું નથી, બાકી જે આપણા સંપર્કમાં આવે એનું પણ આપણે કલ્યાણ કરવાનું છે. આજના આપણા પર્યુષણ પર્વનો, આજના આપણા પ્રવચનનો વિષય હોય છે પર્યુષણ પર્વનો પ્રાણ ક્ષમાપના. ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માગો. 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો છે. નંબર 1 અતિચાર. અતિચારનું મિચ્છામિ દુક્કડમ. નંબર 2 ક્ષમાપના. નંબર 3 પ્રતિક્રમણ. અને નંબર 4 વેરઝેરની બાદબાકી. પરસ્પર કુટુંબમાં હવે સાસુએ વહુને ખમાવવાનું છે, વહુએ સાસુને ખમાવવાનું છે. નાના ભાઈએ મોટા ભાઈને, મોટા ભાઈએ નાના ભાઈને, પાડોશીએ એકબીજાએ પરસ્પર એકબીજાને ખમાવવાનું છે. અબોલા કોઈની જોડે રાખવાના નથી. આપણે દ્વેષ ઈર્ષા લઈને અહીંથી પરલોકમાં જવું નથી. આપણે દરેક સાથે મિત્રતા કેળવીને અહીંથી આપણે પરલોકમાં જવાનું છે. પરમાત્માની આવી સુંદર આજ્ઞાને આપણે માથે ચડાવીએ. આપણે ભૂલોની કબૂલાત કરીએ, પાપોનો ઇકરાર કરીએ અને આપણા આત્માને વધારેમાં વધારે ઉચ્ચ આદર્શ અને ઉત્તમ પ્રગતિના શિખરે લઈ જઈએ. આપણી સમીપમાં આવનાર દરેકને પણ આપણે આગળ લઈ જઈએ, સાથે રાખીએ અને દરેક એકબીજા આત્માનું કલ્યાણ કરીને પરમાત્માના માર્ગે ચાલીને વિશ્વ આખું સુખ અને શાંતિનો અનુભવ કરે એવો આપણે સર્વે પ્રયત્ન કરવાનો છે. એ દિશાની અંદર આપણે આગળ વધવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર.